કુંવરજીભાઈ બાવળિયા એટલે કોળી સમાજની 108 ગણાય. રાત્રે ફોન કરો તો ફોન ઉપાડે. અને આ બોટાદમાં ધારાસભ્ય છે આપના ભાઈ. બોટાદમાં કોનો ફોન ઉપાડ્યો? કે જે આજકાલ હમણાં થોડા દિવસથી વિષયાને લઈને જે રાજકારણ ગરમાયું છે, તો એમાં હું કોળી સમાજને કહેવા માગું છું કે એ પોલિટિક અને રાજકીય ટંટ હોય ને એવું મને લાગી રહ્યું છે. એટલે આપણને સમજ વાત બેકી સંમેલનની અંદર માત્ર કોંગ્રેસ અને આપ અને અન્ય કોળી સમાજના સંગઠન દ્વારા જે ષડયંત્ર ઊભું કરી રહ્યા છે. તમે તમારો પર્સનલ ઝઘડો, પર્સનલ દુશ્મનીને લઈ એક વિડીયો જાહેર કરો છો, જે અંદરો અંદર ખેદ કરાવો છો, એવું નહીં ચાલે. મહાસંમેલન તો થશે જ. કોળી સમાજના ભાગલા પાડવા માટે આપવાળા અને કોંગ્રેસવાળાની આ રાજનીતિ છે. કોળી સમાજને હાથો બનાવીને એના ખંભે બંદૂક પડે છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર વિછિયામાં એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ફરિયાદીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. જો કે હવે આ ઘટનાની અંદર એક ઘનશ્યામ રાજપરા અને તેના પરિવારને ન્યાય અપાવવા માટે અને કોળી સમાજની અંદર ફરી એક વખત આ પ્રકારની કોઈ ઘટના ન બને તેને સંદર્ભે વિછિયાની અંદર એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ મહાસંમેલનની અંદર 1 લાખની જનમેદની એ કોળી સમાજની ઉપસ્થિત રહે તેવી આગાહી વ્યક્ત જ્યારે થઈ રહી છે, એની વચ્ચે હવે કોળી સમાજની અંદર 2 અલગ અલગ ભાગ થઈ રહ્યા છે. એક તરફ 9 માર્ચે વિછિયાની અંદર કોળી સમાજનું આ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. જ્યારે આ સંમેલનની શરૂઆત થઈ રહી છે, ત્યારે બીજી તરફ આ જ સંમેલનના વિરોધમાં કોળી સમાજના જ આગેવાનો એ મેદાને આવ્યા છે. જે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે તેમનું એવું કહેવું છે કે આ સંમેલન એ રાજકીય સંમેલન છે અને કુંવરજીભાઈ બાવળિયાને નીચું દેખાડવા માટેનું આ સંમેલન છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા, જેમનું રાજીનામું એક માંગવામાં પણ આવ્યું છે. જો કે આ તમામ વાતોની વચ્ચે જયેશ ઠાકોર જે છે તેને પણ સોશિયલ મીડિયાની અંદર પોતાની પ્રતિક્રિયા આપી છે. જ્યારે આખા આ ઘટનાની અંદર એ 3 પ્રતિક્રિયાઓ જ્યારે સૌથી પહેલાં આવી કે જેને લઈને આખા વિવાદની શરૂઆત થઈ હતી, પહેલાં એ સમજવી જરૂરી છે. જેમાં પહેલાં 2ની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે કુંવરજી બાવળિયાની સામે આ સંમેલન થઈ રહ્યું છે, આ રાજકીય સંમેલન છે. અને બીજી ઘટનાની અંદર ઉમેશ મકવાણાનું રાજીનામું માંગવામાં આવ્યું હતું. જો કે આ બંને વાતને લઈને જયેશ ઠાકોરે સ્પષ્ટતા કરી છે. એ શું ચર્ચાઓ થઈ, શું સ્પષ્ટતાઓ થઈ, પહેલાં સાંભળો તમે. જે વિછિયા તાલુકામાં જે સંમેલન મળી રહ્યું છે મહા કોળી સમાજનું, એ સંમેલનની અંદર માત્ર કોંગ્રેસ અને આપ અને અન્ય કોળી સમાજના સંગઠન દ્વારા જે ષડયંત્ર ઊભું કરી રહ્યા છે કે ત્યાંના એક આગેવાન જે કુંવરજીભાઈ બાવળિયા છે, એ હાલ કેબિનેટ મંત્રી છે અને કોળી સમાજના મોટા આગેવાન છે, એને કેવી રીતે બદનામ કરવા એવું આજે ચાલી રહ્યું છે. પણ હું અપીલ કરું છું કોળી સમાજને કે આ સંમેલન જે થઈ રહ્યું છે એ માત્ર કુંવરજીભાઈને બદનામ કરવા માટે સંમેલન થઈ રહ્યું છે. અને કુંવરજીભાઈ એવા નેતા છે કે આખા જ ગુજરાતમાં જાણીતા શહેરો છે. અને સાથોસાથ જે આપણા સૌરાષ્ટ્રની અંદર કે લગતા જિલ્લા જે બોટાદ જિલ્લામાં જે કુંવરજીભાઈએ વિકાસના કામો એટલા બધા કર્યા છે કે પાણી પુરવઠામાં હોય, સુધારણા યોજના ગઢડા તાલુકામાં 100 કરોડ રૂપિયા મંજૂર કરી અને લોકોને કેમ પાણી મળી રહે એ હેતુસર કુંવરજીભાઈ સારું એવું કામ કર્યું છે. લીંબાળી ડેમ જે 2007માં તૂટ્યો હતો, આજે લીંબાળી ડેમ પરત બંધાવી અને પાણી જે તમે જુઓ અત્યારે ભર્યું છે. અને બીજું કે ગાળા સિંચાઈ યોજના વર્ષોથી પડી હતી, એમને પૂર્ણ શરૂ કરાવી અને ખેડૂતોને વળતર અપાવી અને આજે એ યોજના કેમ આગળ વધે એવા કુંવરજીભાઈના પ્રયત્ન છે. બોટાદ જિલ્લાની અંદર 100 કરોડ રૂપિયાની પાણી પુરવઠાની યોજના કુંવરજીભાઈ મંજૂર કરી અને લોકોને સારું પાણી મળી રહે અને લોકોને પૂરતું પાણી મળી રહે એ માટે એના પ્રયત્ન રહ્યા છે. એટલે જે કુંવરજીભાઈ શિક્ષણ, સમૂહ લગ્ન,
જે આગામી દિવસોમાં કુંવરજીભાઈ કોળી ભવન ગાંધીનગર બનાવવા માટે જઈ રહ્યા છે, તો એમને કેવી રીતે બદનામ કરવા એવો આજે જે આપના અને જે કોંગ્રેસના કાર્યકર્તા અને અન્ય કોળી સમાજના સંગઠન દ્વારા જે સોશિયલ મીડિયાની અંદર કુંવરજીભાઈનું નામ લઈ વ્યક્તિગત અને એની લીટી કેમ ભૂસવી એવા પ્રયત્ન કરી રહ્યા છે. અને ભાવનગર જિલ્લાના જે કોળી સંગઠનના જે આગેવાન છે, જે રાજુભાઈ સોલંકી, એમને અમારા વિસ્તારનો કોઈ ખબર ન હોય, અમારી પરિસ્થિતિ આ વિસ્તારની શું છે એમને જાણ ન હોય, અને છતાંય પણ એ લોકો એમ કહેતા હોય કે આ કુંવરજીભાઈને બદનામ કરવાનું ઓલું કરતા હોય તો એમને ખરેખર ઓળખી લેવા જોઈએ. અને જે પરિસ્થિતિ હાલ એને ખબર છે કે ત્યાં પરસોત્તમભાઈ, હીરાભાઈ અને અન્ય સમાજ માટે એટલું બધું બલિદાન આપ્યું છે, તો એમને પણ હું જે હીરાભાઈ કે પરસોત્તમભાઈ રહ્યા એ સમાજ માટે સારું કામ કરી રહ્યા છે, પણ એમને પણ કેવી રીતે તોડવા એના પણ વિડીયા બનાવી અને આ પ્રયત્ન કરે છે આપવાળા અને કોંગ્રેસવાળાને. હું અપીલ કરું છું કોળી સમાજને, જે આગામી તારીખ 9મી જે સંમેલન થઈ રહ્યું છે, આપ ખરેખર ત્યાં ન જાઓ અને કુંવરજીભાઈને સહકાર આપો. અને આવતા દિવસોમાં જે ઘટના જે વિષયાની બની છે એ હું એવું માનું છું કે આપના કેબિનેટ મંત્રી છે એ સરકારને અવશ્ય રજૂઆત કરી અને જે કંઈ ઘટના બની છે એ બાબતે સરકારને ધ્યાને મેકી અને વહેલી તકે એમના કેસો છે એ પરત ખેંચાવશે એવી હું અપીલે પણ કરું છું. જે આજકાલ હમણાં થોડા દિવસથી વિષયાને લઈને જે રાજકારણ ગરમાયું છે, તો એમાં હું કોળી સમાજને કહેવા માગું છું કે એ પોલિટિક અને રાજકીય ટંટ હોય ને એવું મને લાગી રહ્યું છે. એટલે આપણને સમજ વાત બેકી રહ્યો છું કે જેમાં જાજા ભાગના જે કોળી સમાજના આગેવાનો છે ને, જે આમ આદમી પાર્ટીના છે, એટલે મારે આ બોલવું પડે છે. કંઈક સુરેન્દ્રનગર બાજુથી આવ્યા છે, કંઈક ભાવનગર બાજુથી આવ્યા છે, કંઈક અમારા બોટાદના પણ છે. તો એ મિત્રોને હું કહેવા માગું છું કે તમારી ઉપર કોળી સમાજે ભરોસો કરી જે લાખો રૂપિયા ખર્ચો કરીને ધારાસભ્ય બનતા હોય, એ તમને ફરીમાં અમે વિશ્વાસ મેકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને બનાવ્યા છે. એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાય થયા, આટલી વસ્તુથી કોઈનો ફોન નથી ઉપાડતા, કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા. તો આ લોકોને મિત્રોને હું કહેવા માગું છું, જે આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના આગેવાનો છે ને, ભાવનગરવાળા હોય, બોટાદવાળા હોય કે સુરેન્દ્રનગર, એને હું કહેવા માગું, તમને બોટાદની પીડા નથી દેખાતી કોળી સમાજની? કે તમારા ધારાસભ્ય આ 3 વર્ષથી છે અને કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે, વિષયામાં પણ એ સામેલ નથી, બોટાદમાં પણ નથી, અમે દખિત આવી છે આ 3 વર્ષથી. તો પહેલાં હું કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીવાળાના કોળી સમાજના આગેવાનોને કે પહેલાં ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો. આ તો તમે તમારી પોલિટિક ચમકાવવા આવ્યા છો. વિષયાનું એક બાનું લઈ અને આમાં ખરેખર તમે રાજનીતિ કરી રહ્યા છો, એનાથી વિશેષ કાંઈ નથી. તો સમાજને હું કહેવા માગું છું કે આમાં ગુમરાહ ના થતા. જો એમની સાચી જ દાનત હોય તો તમે અપાવો ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું. આજ આટલા ટાઈમથી ધારાસભ્ય છે, કોળી સમાજની કોઈ વાતમાં બોલતા નથી, તો કેમ નથી બોલતા? શું એને પાછલા બારણે કંઈ સોદાબાજી કરી છે? બહાર લાવો એની સાચી હકીકત. એટલે કોળી સમાજને ગુમરાહ કરોમાં તમે તમારા વિસ્તારમાં કામ કરો. કોળી સમાજ ભોળો છે, એને છેતરવાનું બંધ કરો. જય કોળી સમાજ. હાલ એક કોળી સમાજના આગેવાન કે જેનો વિડીયો વાયરલ થયો છે કે જે એવું કહી રહ્યા છે કે વિછિયામાં જે કોળી ઠાકોર મહાસંમેલન થઈ રહ્યું છે એ એક રાજકીય સ્ટન્ટ છે અને ઉમેશભાઈ મકવાણાએ રાજીનામું દેવું જોઈએ. કોળી સમાજના મત લઈને જીતા છે. તો ભાઈ એ ફક્ત કોળી સમાજના એ એક વ્યક્તિને કે કુંવરજી બાવળિયાને નથી કહેતા. અમે ગુજરાતના 39 ધારાસભ્ય એમપીને અમે કહી છે કે તમે લોકોએ કોઈ મોઢું આ બાબતે નથી ખોલ્યા. અમે તમામ આગેવાનોને કહી છીએ, તમામ સંગઠનવાળાને કહી છીએ, ફક્ત એને નહીં. અને કોઈ રાજકીય સ્ટન્ટ નથી. આવા કેટલી જગ્યાએ કોળી સમાજ ઉપર અત્યાચાર થયો છે અને જેની ઉપર ફરિયાદો દબાવવામાં આવી છે અને એને લઈને આજે પીડાને લઈને મહાસંમેલન થઈ રહ્યું છે. કોઈ રાજકીય નેતા બનવા માટે નહીં કે કોઈ પાર્ટીએ નહીં, કોઈ પણ આ સંગઠન જે સંમેલન થશે એમાં કોઈ નેતાએ ખેસ પહેરીને નથી આવવાનું, કોઈ પણ નેતાએ નહીં. અને તમે તમારો પર્સનલ ઝઘડો, પર્સનલ દુશ્મનીને લઈ એક વિડીયો જાહેર કરો છો, જે અંદરો અંદર ખેદ કરાવો છો.
એવું નહીં ચાલે. મહાસંમેલન તો થશે જ અને લાખોની સંખ્યામાં કોળી ઠાકોર ત્યાં ઊભો રહેશે. જો ન્યાય નહીં મળે ને તો ગુજરાતમાં વાવાઝોડું તો આવશે જ. જય વેલનાથ, જય કોળી સમાજ. તો અત્યાર સુધી આ જે ચર્ચાઓ થઈ રહી હતી એ કોળી સમાજની અંદર કુંવરજી બાવળિયાના સમર્થન અને સાથે જ ઉમેશ મકવાણાના વિરોધની અંદર આખી વાતચીત ચાલી રહી હતી. જોકે જયેશ ઠાકોરે એવું પણ કહ્યું કે આ સમાજ માટે છે, કોઈ રાજકીય નથી. જોકે બીજી તરફ બોટાદની અંદર એક પત્રકાર પરિષદ થઈ અને પત્રકાર પરિષદની અંદર કુંવરજી બાવળિયાનું સમર્થન કરવામાં આવ્યું અને આ મહાસંમેલનનો વિરોધ કરવામાં આવ્યો. અને આખી આ વાતની અંદર હવે નવી એન્ટ્રી થઈ બ્રિજરાજ સોલંકીની. બ્રિજરાજ સોલંકી છે કોણ? આ પ્રકારના સવાલો સાથે હવે કોળી સમાજના બે અલગ અલગ જૂથ એ સામે આવી ચૂક્યા છે. શું કે એ બોટાદની પ્રેસ કોન્ફરન્સની અંદર વાતચીત થઈ એની કેટલીક મહત્વની વાત તમે સાંભળો. આ સંમેલન કરો છો, ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ છે, કોળી સમાજના દીકરા તરીકે મને પણ દુઃખ છે અને બધાને દુઃખ હોય, પરંતુ મારું કહેવાનું એટલું જ છે કે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાની ઉપર તમે તમારો રાજકીય રોટલો શેકવા નીકળ્યા છો એની સામે વિરોધ છે. ભાઈ બ્રિજરાજ સોલંકી ભાવનગર હોય કે ભાઈ કોઈ કોળી સમાજના ઠાકોરના આગેવાનો હોય, તમે અત્યારે વિછિયામાં સંમેલન બોલાવો છો કોળીનું, અને કોળી સમાજના ભાગલા પાડવા માટે આપવાળા અને કોંગ્રેસવાળાની આ રાજનીતિ છે. કોળી સમાજને હાથો બનાવીને એના ખંભે બંદૂક પડે છે. તમને ઘનશ્યામભાઈ રાજપરાની આટલી બધી લાગણી હોય તો તમારે 25 રૂપિયા કાઢી અને ઘનશ્યામભાઈ રાજપરાના ફેમિલીને મદદ કરવી પડે. તમે કોળી સમાજ સંમેલન બોલાવો, તાળી ઉપાડો ને હાર તોરા કરો. આ ઘનશ્યામભાઈના મૃત્યુની પાછળ એક દુઃખદ ઘટના કહેવાય. આનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું. અને એમને ભાવનગરમાં બ્રિજરાજ સોલંકી હોય જે હોય એને બોટાદ કોળી સમાજને હું મદદ કરી. ગઢડામાં, રાણપુર, બરવાળા, વિછિયા, જસદણમાં કયા કોળી સમાજને મદદ કરી છે? માત્ર ને માત્ર તમારે તમારું રાજકારણ કરવા માટે તમે આ ભેગા થાવ છો. તમે કયા કોળી સમાજને મદદ કરી ભાઈ? અને તમે એમ કહો કુંવરજીભાઈ બાવળિયા ગુજરાત નહીં આખા હિન્દુસ્તાનમાં કોળી સમાજના નેતા છે અને રહેવાના છે. તમે સુરત સામે ધૂળ નાખો, કાંઈ ફરક પડવાનો નથી. કુંવરજીભાઈ બાવળિયા એટલે કોળી સમાજની 108 ગણાય. રાત્રે ફોન કરો તો ફોન ઉપાડે. અને આ બોટાદમાં ધારાસભ્ય છે આપના ભાઈ. બોટાદમાં કોનો ફોન ઉપાડ્યો? કોળી સમાજના મત લઈ લીધા, કોઈનો ફોન રિસીવ નહીં કરવાનો. અને તમે અત્યારે કુંવરજીભાઈ ઉપર કાદવ ઉકાળો છો. બિલકુલ ખોટી વાત છે. હું તમામ કોળી સમાજને વિનંતી કરું છું કે મિત્રો તમે હાથોનો બનશો આ સંમેલનમાં જઈને. કોળી સમાજના નામે ભેગા કરી કોળી સિવાયના અમુક લોકોને પેટમાં દુખતું હોય અને કોળી સમાજને હાથો બનાવે છે, પાટલા બારણેથી સપોર્ટ કરી અને કુંવરજીભાઈનો વિરોધ કરાવવા માટેનું આ ષડયંત્ર છે, બાકી કાંઈ છે નહીં. તમે કહો છો કુંવરજીભાઈએ મદદ નથી કરી, એક પણ મહિલાને ડિટેન નથી કરી, એક પણ વાહન પોલીસે ડિટેન નથી કર્યું. તમામ લોકોને જલ્દીમાં જલ્દી જામીન મળે એના માટે કુંવરજીભાઈએ કાર્યવાહી કરી છે. તો વિછિયાની અંદર હવે કોળી સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જેને લઈને વિવાદો શરૂ થયા છે. આંદોલન, સંમેલન કે કોઈ પણ એવો સમાજ એક થઈ રહ્યો હોય ત્યારે આ પ્રકારના વિવાદ અને વિખવાદ સામે આવે. પરંતુ આ વિવાદ અને વિખવાદ કોણ ઊભું કરી રહ્યું છે એ સમાજના આગેવાનોએ સમજવાની જરૂર છે. તમને શું લાગી રહ્યું છે? કોળી સમાજનું આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જે સંમેલનોની મિટિંગની શરૂઆત થઈ છે અને શરૂઆતની અંદર જ બે જૂથ આમને સામને આવી ચૂક્યા છે, જેને લઈને વિવાદ અને વિખવાદ થઈ રહ્યો છે. તમારો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.